પ્રધાનમંત્રી મોદીના કેબિનેટમાં મોટા ફેરફારના એંધાણ દેખાઈ રહ્યા છે અને આ મોટા ફેરફાર એટલે એટલા મોટા કે છેલ્લા 9 વર્ષથી સતત અવનવી સાડીઓમાં બજેટ રજૂ કરતા નિર્મલા સીતારમણ કદાચ હવે આપણને જોવા નહીં મળે. આમ આદમી પાર્ટીથી નારાજ થઈને બળવો કરીને ભાજપમાં વિલીન થઈ ગયેલા રાઘવ ચડ્ઢા કદાચ મંત્રી તરીકે જોવા મળી શકે છે. અને સૌથી મોટો ફેરફાર એ કે દેશમાં અત્યારે ઠેર ઠેર ચાલી રહેલા પ્રદર્શનોનો રેલો શિક્ષણ મંત્રી સુધી પહોંચી શકે છે અને મંત્રીશ્રીનું પદ છીનવાઈ શકે છે. અને આનાથી પણ વિશેષ અને બહુચર્ચિત મંત્રીઓને લઈને રાજકીય વર્તુળોમાં શું ચર્ચાઓ ચાલી રહી છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર વિચાર વિમર્શ સાથે હું છું નિધિ ગઢવી. ચોમાસુ સત્ર પહેલા મોદી સરકારના મંત્રીમંડળમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે અને આ એંધાણ જે છે અત્યારથી જ દર્શાઈ રહ્યા છે. દિલ્હીમાં મળનારી બેઠકમાં ગડકરી જેવા વરિષ્ઠ નેતાઓને સંગઠનની જવાબદારી સોંપાઈ શકે છે, જ્યારે યુવા નેતાઓને મંત્રી બનાવવામાં આવવાની અટકળો જે છે તે જ બની ગઈ છે. નીટ અને યુજી પેપર લીક અને અન્ય નીતિઓ મુદ્દે પણ ફેરફાર થઈ શકે છે. રાઘવ ચડ્ઢા, નીતિશ કુમાર શિંદેના પુત્ર અને RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ જેવા નામોની અટકળો જે છે અત્યારે ખૂબ વેગવંતી બની છે. કહેવાય રહ્યું છે કે મોદી કેબિનેટમાંથી 6 મંત્રીઓ લગભગ બહાર થઈ શકે છે અને 9 નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે. હાલ રાજકીય વર્તુળોમાં જે રીતે ચર્ચાઓ થઈ રહી છે એ મુજબ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જે છે એમનું પત્તું કપાઈ શકે છે, કારણ કે ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રી રહેતા 5 જેટલી મોટી બેદરકારીઓ થઈ. 2026માં હમણાં જ તાજેતરમાં જે નીટ પેપર લીક થયું, CBSE બોર્ડની કોપીની જે ચેકિંગ હતી એમાં ગડબડ થઈ, UGC ઇક્વિટી ગાઈડલાઇન્સને લઈને હોબાળો થયો, 2024માં UGC નેટનું પેપર લીક થયું અને 2020માં આવેલી નવી જે શિક્ષણ નીતિ હતી એને લાગુ કરવામાં જ વિલંબ થયો છે. અને વળી જે રીતે હાલ દેશભરમાં યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે, વિપક્ષી દળો જે છે એ પછી કોંગ્રેસ હોય કે પછી યુવાનોએ પોતે જ ઊભી કરેલી સોશિયલ મીડિયા ચળવળ, કોકરોચ જનતા પાર્ટી હોય, બધા જ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. અને વળી એવી પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે કે ધર્મેન્દ્ર પ્રધાનને ઓડિશાના CM મોહન ચરણ માઝી અને ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે મનમોહન સામંત એમની સાથે બનતું નથી, એટલે એ શક્યતાઓ પ્રબળ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું મંત્રી પદ જઈ શકે છે. બીજું નામ જે ચર્ચામાં અત્યારે સાંભળવા મળી રહ્યું છે એ છે આપણા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનું. હરદીપસિંહ પુરીનું સેક્સ સ્કેન્ડલ જે તાજેતરમાં સામે આવ્યું હતું, એપ્સ્ટીન ફાઇલ્સ, એમની સાથે એમનું નામ જોડવામાં આવ્યું હતું. કોંગ્રેસે એવો દાવો કર્યો કે 2014 થી 2017 વચ્ચે હરદીપસિંહ પુરીએ જેફરી એપ્સ્ટીન સાથે 62 ઈમેલ એક્સચેન્જ કર્યા હતા અને 14 મીટિંગ્સ કરી હતી. એટલે શક્યતા છે કે પુરીને હટાવીને ભાજપ પોતાના પર લાગેલા કલંકને સાફ કરવા પ્રયાસ કરી શકે છે. અને વળી છેલ્લા 9 વર્ષથી મંત્રી પદ સંભાળી રહેલા હરદીપસિંહ જે છે 74 વર્ષ એમની ઉંમર છે, એટલે ઉંમરનું કારણ આપીને પણ એમને કદાચ મંત્રી પદથી દૂર કરવામાં આવે એવી પ્રબળ શક્યતાઓ હાલ દર્શાઈ રહી છે. ત્રીજું નામ જે ચર્ચામાં છે એ છે પંજાબના પૂર્વ CM બેરેન્દ્ર સિંહના પૌત્ર રવનીતસિંહ બિટ્ટુ, જે હાલ રેલ રાજ્યમંત્રી છે. રવનીતસિંહ બિટ્ટુ 3 વખત કોંગ્રેસમાંથી ચૂંટાયા અને લોકસભાના સાંસદ બન્યા. એ પછી માર્ચ 2024માં એ ભાજપમાં જોડાઈ ગયા અને ઓગસ્ટ 2024માં રાજસ્થાનથી રાજ્યસભા પહોંચ્યા. રવનીતસિંહે 3 જૂને આગામી વર્ષે યોજાનારી જે પંજાબ વિધાનસભાની ચૂંટણી છે એ ચૂંટણીમાં ઉતરવાની ઈચ્છા જાહેર કરી છે. અને વળી 4 જૂને ભાજપે રાજ્યસભા માટે જે 11 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી એમાં પણ એમનું નામ નહોતું. તાજેતરમાં જ 21 જૂન 2026ના રોજ એમનો રાજ્યસભાનો જે કાર્યકાળ હતો એ પૂર્ણ થઈ ગયો. મજબૂત પોલિટિક્સ અને ઇલેક્ટોરલ બેકગ્રાઉન્ડ ધરાવતા રવનીતસિંહ જે છે ભાજપને પંજાબની સત્તા સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. એટલે એની પણ પ્રબળ શક્યતાઓ છે કે આગામી સમયમાં રવનીતસિંહ બિટ્ટુ લુધિયાણાની કોઈ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. એમના સિવાય આપણા જે નાણાં રાજ્યમંત્રી છે પંકજ ચૌધરી, એમનું નામ પણ ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશની મહારાજગંજ બેઠક પરથી 7 વખત ચૂંટાઈ આવેલા લોકસભા સાંસદ પંકજ ચૌધરી જુલાઈ 2021થી નાણાં રાજ્યમંત્રી છે, પણ ડિસેમ્બર 2025માં એમને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા. એટલે હવે ભાજપની ઇન્ટરનલ પોલિસી જે છે કે એક વ્યક્તિ એક પદ, એ મુજબ હવે પંકજ ચૌધરીને મોદી કેબિનેટમાંથી મુક્ત કરવામાં આવી શકે છે. એટલા માટે
2027ની જે યુપી વિધાનસભા અને 2029ની લોકસભાની જે ચૂંટણીઓ આવી રહી છે એના પર ફોકસ કરી શકાય અને ચૂંટણી વિષયક મેનેજમેન્ટ કરી શકાય. એ સિવાય હર્ષ મલ્હોત્રા જે આપણા સહકારિતા રાજ્યમંત્રી છે એમનું નામ પણ ચર્ચામાં છે. એ 2015-16માં હર્ષ મલ્હોત્રા પૂર્વ દિલ્હી નગર નિગમના મેયર બન્યા. 2024માં પૂર્વી દિલ્હીથી જ સાંસદ બન્યા અને પછી મોદી કેબિનેટમાં રાજ્યમંત્રી બન્યા. હમણાં તાજેતરમાં જ મે 2026માં દિલ્હી ભાજપના અધ્યક્ષ એમને બનાવવામાં આવ્યા. એટલે એમને પણ એક વ્યક્તિ એક પદની નીતિ મુજબ કેબિનેટમાંથી હટાવવામાં આવી શકે છે. અને જોર્જ કુરિયન જે લઘુમતી બાબતોના રાજ્યમંત્રી છે, દક્ષિણ ભારત ઉપર હવે જાણે ભાજપનું ધ્યાન વધુ કેન્દ્રિત હોય એ રીતે સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂકેલા કેરલમ ભાજપના નેતા જોર્જ કુરિયન જે જૂન 2024માં મોદી સરકારમાં રાજ્યમંત્રી બન્યા. લઘુમતી બાબતો અને મત્સ્યપાલન, પશુપાલન તેમજ ડેરી મંત્રાલયની જવાબદારી જેમણે સંભાળી. ઓગસ્ટ 2024માં મધ્યપ્રદેશથી રાજ્યસભા પહોંચ્યા. પણ 23મી જૂને મોદી કેબિનેટના એકમાત્ર ખ્રિસ્તી મંત્રી કુરિયને રાજીનામું આપી દીધું. આમ તો 21મી જૂને કુરિયનનો જે રાજ્યસભાનો કાર્યકાળ હતો એ પૂર્ણ થઈ ગયો હતો, પણ પાર્ટીએ એમને ફરીથી તક ન આપી અને એનું એક કારણ એપ્રિલ-મેમાં યોજાયેલી કેરલમ વિધાનસભાની ચૂંટણી પણ છે. ભાજપને અપેક્ષા કરતા નબળા પરિણામો મળ્યા. 65 વર્ષના કુરિયને પણ ચૂંટણી લડી હતી, પરંતુ જે મત વિસ્તારમાંથી એ ચૂંટણી લડ્યા હતા ત્યાં એ ત્રીજા નંબરે રહ્યા. એટલે એમનું પત્તું જ છે એ પણ કપાઈ ગયું. અને હવે પત્તા કપાવાના સંભવતઃ જે નામોની ચર્ચાઓ થઈ રહી હતી એની વાત પછી હવે કોનું પત્તું ખુલી શકે એમ છે એને લઈને જે નામોની ચર્ચા કરવામાં આવી રહી છે તેના વિશે વાત કરીએ. તેમાં સૌથી પહેલું નામ આવે છે શક્તિકાંત દાસનું. તમિલનાડુ કેડરના 1980 બેચના નિવૃત્ત IAS ઓફિસર શક્તિકાંત દાસ PM મોદીના પ્રધાન સચિવ છે. આર્થિક બાબતોના સચિવ, મહેસૂલ સચિવ, 15માં નાણાં પંચના સભ્ય, G20 શેરપા અને 2018થી 2024 સુધી RBIના ગવર્નર રહી ચૂક્યા છે. મોદી સરકારના મોટા આર્થિક નિર્ણયો એટલે કે નોટબંધી અને GST લાગુ કરવામાં શક્તિકાંત દાસની જે ભૂમિકા છે એ ખૂબ મહત્વપૂર્ણ રહી છે. અને વળી RBI ગવર્નર તરીકે 3 વખત કાર્યકાળ લંબાવવામાં આવવો એ એમના ઉપર મોદી સરકારના જે ભરોસો છે એનો પુરાવો છે. અને આ બધા ઉતાર ચઢાવ દરમિયાન તેમણે ભારતીય અર્થતંત્રને સ્થિર રાખ્યું, ડિજિટલ પેમેન્ટ્સ પ્રોત્સાહન આપ્યું અને બેન્કિંગ રેગ્યુલેશન મુજબ એને મજબૂત કર્યું. સરકારને એવી આશા છે કે વહીવટી અને આર્થિક સમજ ધરાવતા શક્તિકાંત દાસ નાણાકીય સ્થિતિ અને ભારતીય અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. એટલે એમનું નામ ચર્ચાઈ રહ્યું છે. અને એમના સિવાય નામ જે ચર્ચામાં છે અનુરાગ ઠાકુરનું નામ. BCCIના અધ્યક્ષ રહી ચૂકેલા અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના પૂર્વ CM પ્રેમકુમાર ધુમલના પુત્ર છે. હમીરપુર લોકસભા બેઠક પરથી સતત 5 વખત સાંસદ બની ચૂક્યા છે અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં અનુરાગ રાજ્યમંત્રી અને કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. ત્યારે નાયબ માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે એમનું જે રિપોર્ટ કાર્ડ હતું એ સારું હતું. એટલે આગામી વર્ષે હિમાચલમાં વિધાનસભાની જે ચૂંટણી યોજાનાર છે એમાં ભાજપ ઈચ્છે છે કે અનુરાગના જોરે યુવા મતદારોને એકત્ર કરીને વર્તમાન કોંગ્રેસ સરકારને હટાવે અને ભાજપ સત્તામાં આવે. એટલે બની શકે છે કે કદાચ અનુરાગ ઠાકુરને આગળ કરવામાં આવે. એમના સિવાય VD શર્માનું નામ પણ ચર્ચામાં છે. મધ્યપ્રદેશના VD શર્માએ 3 દાયકા સુધી RSS અને ABVPમાં કામ કર્યું. 2013માં ભાજપમાં સક્રિય થયા. 2020થી 2025 સુધી ભાજપ પ્રદેશ અધ્યક્ષ રહ્યા અને અત્યારે ખજુરાહોથી સતત બીજી વખત સાંસદ છે. મધ્યપ્રદેશના મોટા ભાગના રાષ્ટ્રીય નેતાઓને રાજ્યની રાજનીતિ સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે. એટલે હવે VD શર્માને કેન્દ્રમાં મંત્રી પદ આપીને ભાજપ મધ્યપ્રદેશથી ફરી એક નેતાને રાજ્યની બહાર કાઢી આગામી પેઢીના રાષ્ટ્રીય નેતા તૈયાર કરવા માંગતી હોય એ રીતે કદાચ એમનું નામ પણ આગળ ધરી શકે છે અને VD શર્માને કદાચ કોઈ મંત્રી પદ મળી શકે છે. એ સિવાય તરુણ ચુગનું નામ પણ ચર્ચામાં છે. અમૃતસરના તરુણ ચુગ RSS સાથે જોડાયેલા છે અને વળી 2 વખત વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે પણ જીત્યા નથી. તો પ્રશ્ન એ ઉઠે કે જીત્યા નથી છતાં એમનું નામ ચર્ચામાં કેમ? તો એનું કારણ એ છે કે તાજેતરમાં જે રાજ્યસભાની ચૂંટણીઓ યોજાઈ હતી એમાં ભાજપે પંજાબના કોટાથી તરુણ ચુગને મધ્યપ્રદેશથી ઉતાર્યા અને ત્યાં એ જીતી ગયા. એટલે પંજાબના તરુણ ચુગ મધ્યપ્રદેશથી જીત્યા એટલે હવે એમને રવનીતસિંહ બિટ્ટુની જગ્યાએ રાજ્યસભા બેઠક મળી અને હવે મંત્રી પદ પણ મળી શકે એમ છે. અને સિવાય ભારતની અંદર હાલ બહુ ચર્ચિત રાજકીય નામ એટલે રાઘવ ચઢ્ઢા. અને ખાસ કરીને યુવા વર્ગમાં રાઘવ ચઢ્ઢાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે.
કારણ કે યુવા વર્ગમાં એમની લોકચાહના પણ ઘણી વધારે હતી. જો કે એમણે રાજીનામું આપ્યું એ પછી એમની ઘણી ટીકાઓ પણ થઈ, પરંતુ આપ સૌ જે રીતે જાણો છો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી નેતા બનેલા રાઘવ ચડ્ઢા અરવિંદ કેજરીવાલના નજીક અને આમ આદમી પાર્ટીના ટોપ લીડર હતા. 2020માં દિલ્હીના રાજેન્દ્રનગરથી ધારાસભ્ય અને દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ પણ બન્યા. 2022માં પંજાબથી રાજ્યસભા પહોંચ્યા અને અંતે એપ્રિલમાં આમ આદમી પાર્ટીના 6 અન્ય રાજ્યસભા સાંસદોની સાથે ભાજપમાં ભળી ગયા. એટલે ભાજપ માટે હવે જાણે રાઘવ ચડ્ઢા વિભીષણ જેવું કામ કરશે એવી ચર્ચાઓ વચ્ચે ભાજપ પણ રાઘવ ચડ્ઢાના જોરે પંજાબમાં આમ આદમી પાર્ટીને હરાવવાની તૈયારી કરશે. અને રાઘવ ચડ્ઢા સિવાય પણ હજુ એક નામ જે છે ચર્ચામાં છે, એ છે શ્રીકાંત શિંદેનું નામ. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે ઓર્થોપેડિક ડોક્ટરમાંથી નેતા બન્યા અને કલ્યાણ બેઠક પરથી સતત 3 વખત સાંસદ બન્યા. ઓપરેશન સિંદૂર પછી જે પાર્લામેન્ટરી ડેલિગેટ્સ વિદેશ ગયા હતા એમાંથી એકનું નેતૃત્વ શ્રીકાંત શિંદેએ કર્યું. અને તાજેતરમાં મહારાષ્ટ્રના રાજકારણમાં જે ઉથલપાથલ થઈ એમાં શ્રીકાંત શિંદેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. અને એટલે જ શિવસેના ઉદ્ધવ જૂથના જે લોકસભા સાંસદો તોડવા માટે જે ઓપરેશન કરવામાં આવ્યું હતું, ઓપરેશન ટાઈગર, એમાં એમણે જે અહમ ભૂમિકા ભજવી એના બદલામાં ઇનામ તરીકે એમને કદાચ આ મંત્રી પદ આપવામાં આવી શકે છે એવી ચર્ચાઓ જે છે હાલ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. એ સિવાય સંજય દીના પાટીલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એનસીપીથી રાજનીતિ શરૂ કરનારા સંજય દીના પાટીલ 2009માં ઉત્તર પૂર્વી મુંબઈથી લોકસભા સાંસદ બન્યા. 2022માં ઉદ્ધવ જૂથવાળી શિવસેના સાથે જોડાયા અને 2024માં ફરીથી લોકસભા સાંસદ બન્યા. પણ હવે તાજેતરના ઓપરેશન ટાઈગરના કારણે પાટીલ જે છે એ શિંદે જૂથવાળી શિવસેનામાં આવી ગયા છે અને એટલે બળવાખોર થવાના ઇનામ તરીકે સંજયને પણ મંત્રી પદ મળી શકે છે. એટલે કહી શકાય કે પોતાના પક્ષમાં બળવો કરીને ભાજપમાં આવેલા ઘણા એવા લોકો છે જેને મંત્રી પદ આપીને ઉદ્ધવ જૂથની શિવસેના હોય કે આમ આદમી પાર્ટી હોય, આ બધાને જ નબળી પાડવાની વ્યૂહરચના ઘડાતી હોય એવું લાગે છે. એ સિવાય કાકોલી ઘોષ બસ્તીદારનું નામ પણ ચર્ચામાં છે. કારણ કે ઉદ્ધવ જૂથની શિવસેના હોય કે આમ આદમી પાર્ટી હોય, આટલું જ નહીં પણ ભાજપની નજર તો દીદીની તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર નેતાઓ પર પણ છે. કાકોલી ઘોષ પશ્ચિમ બંગાળની બારાસાત બેઠક પરથી સતત 4 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને મમતા બેનર્જીના નજીકના રહ્યા છે. પણ તાજેતરની જે વિધાનસભા ચૂંટણીઓ થઈ ને પછી થયેલા ઉથલપાથલમાં ટીએમસીના આંતરિક ક્લેશના કારણે કાકોલીએ પાર્ટી છોડી દીધી અને એમણે એકલાય પાર્ટી નથી છોડી, 20 સાંસદોને પણ સાથે રાખ્યા. એનસીપીઆઈમાં જોડાઈને ભાજપને ટેકો જાહેર કર્યો એટલે કહેવાય છે કે એમને પણ ઇનામ રૂપે મંત્રી પદ મળી શકે છે. અને અરુણ ગોવિલનું નામ પણ ચર્ચામાં છે. રામાયણ સિરિયલમાંથી ભગવાન રામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલ 2021માં ભાજપ સાથે જોડાયા. 2024માં ઉત્તર પ્રદેશની મેરઠ લોકસભા બેઠક પરથી એ સાંસદ બન્યા. પણ હવે આગામી વર્ષે ઉત્તર પ્રદેશની વિધાનસભાની જે ચૂંટણીઓ આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને સોશિયલ એન્જિનિયરિંગ હેઠળ હવે અરુણ ગોવિલને મંત્રી બનાવવામાં આવે એવી શક્યતાઓ જે છે. કારણ કે એમના જોરે હિન્દુત્વ અને સાંસ્કૃતિક મુદ્દાને વટાવીને વોટ બેંક પોતાની તરફ કરવાની વાત છે. અને આ બધી વાતો બાદ હવે વાત એમની જેમના મંત્રાલય કદાચ બદલાઈ શકે છે એવી શક્યતાઓ છે. અને આની અંદર સૌથી પહેલું નામ આવે છે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણનું. નિર્મલા સીતારમણ રક્ષા મંત્રી પણ રહી ચૂક્યા છે અને 2019થી સતત નાણાં મંત્રાલય સંભાળી રહ્યા છે. પણ સરકારની કે દેશની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી ડામાડોળ થઈ ગઈ છે. મોંઘવારી છેલ્લા 16 મહિનાના ઉચ્ચ સ્તરે 3.9% પર પહોંચી ગઈ છે. અને વળી પ્રધાનમંત્રી મોદીનું એવું લક્ષ્ય પણ છે કે ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી અને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું છે. એટલે સરકાર કોઈ ટેકનોક્રેટને નાણાં મંત્રાલયની જવાબદારી સોંપી શકે છે, જેમાં આપણે અગાઉ જે રીતે વાત કરી કે હાલના જે આરબીઆઈ ગવર્નર રહી ચૂકેલા શક્તિકાંત દાસ જે છે એમનું નામ મોખરે ચર્ચાઈ રહ્યું છે. એટલે કદાચ નિર્મલા સીતારમણના હાથમાંથી નાણાં મંત્રાલય લઈને શક્તિકાંત દાસના હાથમાં જાય અને એમના હાથમાં કદાચ શિક્ષા મંત્રાલય આવી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ ચર્ચામાં છે, જે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ અગાઉ નાગરિક ઉડ્ડયન અને દૂરસંચાર જેવા મંત્રાલયો પણ સંભાળેલા છે. પણ હવે આ હાઈ પરફોર્મિંગ નેતાની જે ક્ષમતા અને પ્રભાવ છે એને જોતા એને પ્રમોટ કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું મનાય છે. અને
એટલે એમને કદાચ રેલ, વાણિજ્ય, ઉદ્યોગ જેવું કોઈ મહત્વનું મંત્રાલય મળી શકે છે. અને આ સિવાય નવીનીકરણ ઉર્જા મંત્રી જે છે પ્રહલાદ જોશી, એમનું નામ પણ ચર્ચામાં છે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ રહેલા પ્રહલાદ જોશી ધારાવાડથી સતત 5મી વખત સાંસદ રહી ચૂંટાયા છે સાંસદ તરીકે. અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં સંસદીય બાબતો, કોલસા અને ખાણ મંત્રી પણ રહી ચૂક્યા છે. ને અત્યારે એ નવીનીકરણ ઉર્જા અને ગ્રાહક બાબતોના મંત્રી છે. પણ પ્રહલાદ જોશીના સંગઠનાત્મક અને સંસદીય અનુભવ જે છે એને ધ્યાનમાં રાખીને એમને કદાચ કોઈ મોટા અથવા વધુ રાજકીય પ્રભાવવાળા મંત્રાલયની જવાબદારી મળી શકે છે. પણ 2028માં જોશીના જે ગૃહ રાજ્ય છે કર્ણાટક, ત્યાં વિધાનસભાની ચૂંટણી પણ છે. એટલે ત્યાં પણ ભાજપને એમની પાસેથી ઘણી બધી આશાઓ છે. અને આ બધી ચર્ચાઓ ત્યાં સુધી થઈ રહી છે કે મોદી સરકાર અને એમની સામે અનેકવાર બોલ્ડ નિવેદનો આપનારા કેન્દ્રીય હાઈવે ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીનું મંત્રી પદ પણ બદલાઈ શકે છે. અટકળો એવી છે કે એમને કદાચ સંગઠનની જવાબદારી સોંપાઈ શકે છે. અને આ બધાની વચ્ચે પણ ઉલ્લેખનીય છે કે એજન્સી ભાષાના જે સૂત્રો છે એના મુજબ સરકારના જે ટોચના અધિકારીઓ છે એમની વચ્ચે એવો મત પ્રબળ બની રહ્યો છે કે મહત્વના મંત્રાલયોમાં નવા ચહેરાઓને સામેલ કરવાની જરૂર છે. અને આ ઉપરાંત ક્ષેત્રીય, રાજ્યવાર, જાતીય, રાજનૈતિક નિષ્ઠા આને સંલગ્ન જે પણ સમીકરણો છે એને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં સંતુલન જાળવી રાખવાની જે રાજકીય મજબૂરીઓ છે એ પણ ઊભી થઈ છે. એટલે આવામાં હવે આ બધી અટકળો વચ્ચે ખરેખર ભાજપ શું કરે છે એ તો હવે આવનારો સમય જ બતાવી શકે. તમારું આ વિષયને લઈને શું માનવું છે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.